ખેડા જિલ્લાની આંગણવાડીઓમાં આજે વાગ્યા તાળા 300થી વધુ આશા વર્કર અને આંગણવાડી કાર્યકર રોજિંદા કામકાજથી અળગા રહી હડતાલમાં જોડાયા. નડિયાદ શહેર અને તાલુકાઓમાં કેટલાક સેન્ટરો ચાલુ જોવા મળ્યા. ઓછા વેતન અને ભારે કામના બોજના આક્ષેપ સાથે મહિલાઓમાં રોષ. સરકાર વાયદા આપીને શોષણ કરી રહ્યાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર. પડતર માંગણીઓ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તાલુકા મથકો ઉપરથી મહિલા કર્મચારીઓએ જિલ્લા કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર. અમારે લઘુત્તમ વેતન જોઈએ અને ફિક્સ પગાર જોઈએ. જો દિવસે દિવસે કામગીરી અમારી વધતી જાય છે, આટલી મોંઘવારી છે, તો અમને જે છે 2018 થી એ જ મળે છે, બીજું કશું મળતું નથી. અને 3 મહિના લગીને પગાર બી થતો અમારો જે વર્ષમાં 2 વખત આપવાનો કહ્યો તો તે મળે. PMJY નો કામગીરી આપી છે એના તો પૈસા 2022 થી મળ્યા જ નથી કોઈ બહેનો. માગણી એ છે કે અમારો પગાર જે અમે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા છીએ 24,800 અને 20,300 એ ગુજરાત સરકાર જાહેર. માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું આગળ.